વાત કરીએ અમદાવાદના દસકોઈમાં આવેલ જેતલપુર ધામમાં સંત સેવા સદગુરુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામનવમીના દિવસે બેન્ડબાજા સાથે ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવે છે। ગામના તમામ લોકો આ યાત્રામાં જોડાય છે। ભગવાન શ્રીરામની રામનવમીની ઉજવણી કરવામાં આવે છે। ભજન તથા ભોજનના કાર્યક્રમ પણ રાખવામાં આવે છે। અનેક લોકો આ સેવા ટ્રસ્ટમાં જોડાયા છે અને અનેક સેવાઓ પણ ઉપલબ્ધ છે। ટિફિન સેવા, પાણી સેવા, ચા નાસ્તાની સેવા તથા આંખના દર્દીઓ માટેની સહાય આ પ્રકારની સેવા આપવામાં આવે છે। જરૂરિયાતમંદ લોકો સુધી આ સેવા પૂરી પાડવામાં આવે છે। આ સેવા ટ્રસ્ટ 40 વર્ષથી કાર્યરત છે તેવું જાણવા મળ્યું છે। કોને આપનું શું અહીંયા ફરજ બજાવો? મારું નામ કેસરીજી ભાવસિંહ વાઘેલા છે। મૂળ ગામ ગોધાવી છે, મોસાળ જેતલપુર છે અને અહીંયા આગળ બધા ભેગા થઈ અને અમે જીલુ વખત અમે ભજન કરતા, ભગવાનના ભજન। તો જીલુ વખતે એમ કીધું આપણે ભજન જ કરીશું, આપણું કલ્યાણ થવાનું ભજનમાં કરીએ કે ભજન તો ગાવાના છે, આપણે ભજન કરવું જોઈએ તો બધું કરીએ। તો એમના ઘરેથી અમે બધા ભેગા થઈ અને રોટલી હવાનો 5-25 સાધુના અમારા જેતલપુરની ભાગોળે ધર્મશાળા હતી અંબાજીમાંની, ત્યાં અમે જમાડતા। 87 સાલમાં ધરો આઠમના દિવસે, મેળાના પહેલા દિવસે 87 સાલમાં। અને પછી એમ કરતાં કરતાં નટવરભાઈ સરપંચ હતા, એમણે આ જગ્યા આપી, બરાબર। નટવરભાઈ સરપંચ કે તમે ઘેર રોજ લઈ જાઓ 4-5 વર્ષથી, તો તમે અહીંયા આગળ કરો, બોર નકામો નીકળ્યો છે, ખારું પાણી, તો કે તમને અમે રૂમ આપીએ છીએ કે બરાબર। એટલે અમે કીધું સારું, તો અમારી શક્તિ પ્રમાણે કાંટાની વાડ કરી છે। ધીરે ધીરે વધતા ગયા, ધીરે ધીરે બધાનો સહકાર મળ્યો, ઈંટોવાળા ઈંટો આપી, સિમેન્ટ આપી, ડાબુ ભરાયો અને પછી દરરોજ સહકાર મળતો જ। 91 સાલમાં 90ની સાલમાં આ જગ્યા અમે અહીંયા આગળ ખાતમુહૂર્ત કરેલું અને 90ની સાલથી આ જગ્યા ચાલે છે અને 87 સાલથી ચાલતી હતી અમે ઘેરથી લાઈન બનાવતા હતા, બરાબર। અને એ અમે આ જગ્યાએ બધા સરખા જ છે, અમે કોઈ ગુરુ નથી, કોઈ ચેલા નથી, બધા સેવક કરીએ છીએ। એ બનાવે ઉંમરો થઈ જાય, આ બધા નાના નાના તૈયાર થાય તે વિપુલભાઈ જેવા, અને આ બધું ચાલે, સારું ચાલે છે। કોઈ કોને લાલચ નથી અહીંયા, નહીં તો ચાલે જ નહીં। લાલચ રાખી તો તરત બંધ થઈ જાય। ઘરના 5-25 જતા છે, ગંભીરભાઈના મારા દરેકના 5-25 દર વર્ષે ઘરના ખીચાના જાય, પણ એનું કોઈને કશું ખપે નહીં, બરાબર। અંબાજીના સંઘો આવે છે, સંઘોની અંદર લગભગ 20-22 હજાર માણસ 5 દિવસ સુધી આવે। સવારે ચાલ્યા જાય, રાત પડે એટલે રોકાઈ જાય, અને પછી એ ગોદડાની બધી વ્યવસ્થા છે, એમને સવારમાં જો ચા નાસ્તો આપીએ, ગાંઠિયા ચા, અને પછી 9-9:30 થાય એટલે બંધ કરી દઈએ। પછી જમવાનું ચાલુ થાય, જમવાનું તો સાંજના લગભગ 7 વાગ્યા સુધી જમવાનું, 7:30, 8, 9 વાગી જાય, અને પછી રાતે જે આવે ચા નાસ્તો, પાણી, ચા પાણી, બરાબર, અને નાસ્તો એની સાથે આપીએ, એમ કહીને ચાલે છે। અત્યારે રામજી મંદિરના સંઘો આવે છે અને સંઘોને આ રીતે અમારા રામજી મંદિરમાં સંકળાયેલા છીએ। રામજીમાં રામનું છે, રામનો અમારો પુરુષોત્તમલાલજી મહારાજ હતા, એનો અમને ફોટો મૂક્યો છે। કેટલા માણસો સંકળાયેલા છે આમાં? કેટલા માણસો? અમે લગભગ 7 થી 8 માણસ, બરાબર। એમ તો બધા ઘણા બધા આવતા હોય, પણ પરમેનન્ટ 8 માણસ થાય, પરમેનન્ટ 8 માણસો સંકળાયેલા છીએ। હું ગંભીરસિંહ દોલતસિંહ દરબાર છું અને જેતલપુર ગામનો વતની છું અને સંત સેવા સદગુરુ ચેરિટેબલ ટ્રસ્ટનો કાર્યકર્તા છું। અને હું જેતલપુર ગામની અંદર જે રામજી મંદિર આવેલું છે તેનો વરઘોડો ફરે છે, તેને અહીંયા આગળ જમવાનું, ખાવા પીવાનું તથા એને આગતા કરવામાં આવે છે। પછી વિધવાઓને ટિફિન આપવામાં આવે છે અને ગરીબ ગારવાનો રોજનું 100 માણસનું જમવાનું આપવામાં આવે છે। અંબાજી યાત્રિક વેળાએ રોજનું 500 થી 1000 માણસ જમે છે। રાતના ટાઈમને રહેવા તથા જમવાની અને ડૉક્ટરની તેમની દવાની વ્યવસ્થા કરવામાં આવે છે। ગરીબની દીકરીઓ હોય તેને લગ્ન પણ 200-300 માણસનું રસોડું ફ્રી કરી આપવામાં આવે છે, તથા ગરીબ માણસો હોય તેમને ધાબળા પણ આપવામાં આવે છે। અચ્છા, તમે આ જે કામ કરી રહ્યા છો એ કેટલા ટાઈમથી કરી રહ્યા છો ને કેટલા માણસો તમારી સાથે જોડાયેલા છે? આ સેવા લગભગ અમે 35 વર્ષથી કરી રહ્યા છીએ અને અમારી સાથે 8 થી 10 માણસ સંકળાયેલા છે અને બીજા ઘણા એવા સેવા બી કરવા આવે છે। અચ્છા, રામનવમી જે આજે રામનવમીને લઈને ખાસ વિશેષતા શું રહે છે? રામનવમીને દિવસે આવેલા વરઘોડાનો આગતા સાકતા કરવામાં આવે છે, તથા તેમને ચા પાણી નાસ્તો કરવામાં આવે છે, તથા આવેલા દરેક ભાઈઓને જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે। રાતે ભજનનો કાર્યક્રમ બી હોય છે। કેટલા વર્ષથી થાય છે? આ લગભગ 40 વર્ષથી ચાલે।